આજરોજ ડાંગ દરબાર 2026 રાજ્યના પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે આગામી 5 દિવસ ચાલશે। આજે પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી શાહી સવારી કાઢવામાં આવી હતી। સામાન્ય રીતે ડાંગ દરબારમાં રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવી છે, જો કે હવે આ મેળાનું ઉદ્ઘાટન સ્થાનિક અધિકારીઓ અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યું છે। આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી। રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંખી સામિયાણા સુધી પહોંચી હતી। આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપવાને પહોંચી હતી, જેમાં રાજ્યના પ્રવાસન અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામિત, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ પણ મન મૂકીને નાચ્યા હતા। કાર્યક્રમમાં વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રી જયરામ ગામિત અને વલસાડ સાંસદ ધવલ પટેલે 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું। ધનરાજસિંહ સૂર્યવંશી વાસુરણા સ્ટેટ આજે 2026નો જે ઐતિહાસિક ડાંગ દરબાર અહીંયા યોજવામાં આવ્યો છે, એમાં અમે તો પ્રયત્ન કરેલો કે મહામહિમ સાહેબના હસ્તે ડાંગ દરબારનો ઉદ્ઘાટન થાય, પરંતુ એમના કઈ સમય સંજોગે એ બીજી તારીખે આવનાર છે। પરંતુ અમારા ડાંગ જિલ્લાના પ્રભારી શ્રી એમના હસ્તે અમારા ડાંગ જિલ્લાનું ઉદ્ઘાટન થયું છે। હવે પછી જે કંઈ મારે રજૂઆત કરવાની છે અને એ કરવાનું છે, એ રાજ્યપાલ આવે એના સમક્ષ હું બોલીશ અને રજૂઆત પણ કરીશ। અસ્તુ ભારત માતા કી જય। આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે વર્ષોથી જે સરકારની પરંપરા છે ડાંગ દરબાર, એનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જે રીતે દર વર્ષે જે કાર્યક્રમ થાય છે, ડાંગની સંસ્કૃતિ, ડાંગની પરંપરા, અને જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે આગામી દિવસોમાં આજે ડાંગ દરબાર એ 3જી તારીખ સુધી ચાલવાનો છે। આ ડાંગ દરબારમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યના પણ ડાંગ દરબાર પણ જોવા આવે છે। અને આ ડાંગ દરબારની એક મુખ્ય વિશેષતા એ પણ છે કે અહીંયાની જેટલી પણ લોકલ જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ બને છે, એ પણ વેચાણ અર્થે મૂકવામાં આવે છે। અનેક જિલ્લાઓની અને રાજ્યની જે સાંસ્કૃતિક કૃતિઓ એ પણ અહીંયા એનું પણ આયોજન કરવામાં આવે છે। અને જ્યારે હોળીના તહેવાર આવતા હોય ત્યારે આજે ડાંગ દરબાર ખૂબ આનંદ ઉલ્લાસથી દર વર્ષની જેમ આ વખતે પણ ઉજવાઈ રહ્યો છે। અને આ ડાંગ દરબાર એ આગામી દિવસોમાં જે સ્વદેશી વસ્તુઓ, આત્મનિર્ભર ભારત જે બનવાનું છે, એમાં એનું વિશેષ યોગદાન, અને ખાસ કરીને અમારા જે ડાંગના અહીંયા જે લોકો છે, જે ખેતી આધારિત વસ્તુઓ, બીજી બનાવટો, એનું પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે। અને અમારા જે ડાંગના જે રાજવીઓ છે એનું સન્માન થાય છે, એ લોકોનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે। અને આગામી દિવસોમાં ડાંગની પરંપરાને ટકાવી રાખવા માટે સરકાર જ્યારે કટિબદ્ધ છે, ત્યારે અમારો વિભાગ એ પણ ખૂબ પ્રયત્નો કરે છે। આજે આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય, ગુજરાત સરકારના ઉપદંડક વિજયભાઈ ઉપસ્થિત રહ્યા, સાથે અમારા જે 5 જે રાજવીઓ છે એ પણ ઉપસ્થિત રહ્યા, અને ખૂબ આનંદ અને હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમ આજે એની શરૂઆત કરવામાં આવી છે। જે આજે ભવ્ય ડાંગ દરબારની શરૂઆત થઈ ચૂકી છે, અને દર વર્ષની જેમ ડાંગ દરબાર જે આપણા ડાંગના રાજવીશ્રીઓ છે, એમના સન્માનમાં પૂર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ અને આજુબાજુ વિસ્તારના આદિવાસીઓ અને દરેક સમાજના લોકો સ્વયંભૂ હર્ષો ઉલ્લાસ સાથે ડાંગ દરબારનું જે 5 થી 6 દિવસનું આયોજન થાય છે, એમાં જોડાય છે। આપણી ડાંગની સંસ્કૃતિ સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ પરંપરાને પણ નિહાળે છે, એને પણ ઉજવીએ છીએ। ને જે આપણા રાજવીશ્રીએ જે એની શૌર્યગાથા છે, જે અંગ્રેજોને પણ અહીંયા ઘૂસવા ના દીધા હતા, એ શૌર્યગાથાને સેલિબ્રેટ કરવા માટે પૂરું ડાંગ દરબારનું આયોજન દર વર્ષે થાય છે। આ વર્ષે પણ ભવ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, અને આ જ રીતે આગળ પણ આપણા ડાંગ દરબાર અને ડાંગનું પ્રતિષ્ઠા વધતી રહે અને ડાંગનો ઉત્તરોત્તર વિકાસ થાય, એના માટે પૂરા સાથે મળીને સંકલન કરીને અને આગળ ધપાવશું। શંકર ગાયકવાડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ડાંગ।